જીટીપીએલ ગુજરાત. જ્યોતિષ જગતમાં નોખું અનોખું નામ એટલે ડોક્ટર પંકજ નાગર. ગુજરાતના એકમાત્ર જ્યોતિષ કે જેમને કાશી બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયમાંથી જ્યોતિષ શાસ્ત્રમાં પીએચડીની પદવી મેળવી છે. ડોક્ટર પંકજ નાગર જ્યોતિષ અને વિજ્ઞાનના ફેકલ્ટી હેડ પણ રહી ચૂક્યા છે અને તેમની પાસે તાલીમ લઈને ગુજરાતમાં ઘણા બધા જ્યોતિષો તૈયાર થયા છે. તો આવો જ્યોતિષ અને વિજ્ઞાનના મહાનુભાવી એવા ડોક્ટર પંકજ નાગર પાસેથી મેળવીએ સચોટ માર્ગદર્શન. નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક મોદી આપનું સ્વાગત કરું છું કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં. અને આપ નિહાળી રહ્યા છો અમારા જીટીપીએલ ગુજરાતની વિશેષ રજૂઆત કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં. અને હંમેશની જેમ મારી સાથે સ્ટુડિયોમાં જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજ નાગર. આપનું સ્વાગત છે સાહેબ. નમસ્કાર અશોકભાઈ અને નમસ્કાર મારા દર્શક મિત્રો. અવારનવાર અસંખ્ય વાર આ શોમાંથી અમે તમારી સમક્ષ એક રજૂઆત કરતા હોઈએ છીએ કે હવે તો બે નંબર આવે છે સ્ક્રીન ઉપર, તમે જોઈ શકો છો. બંને નંબરનો સંપર્ક કરો. ખાસ કરીને અશોકભાઈ મોદી જે મારી બાજુમાં બેઠા છે, લબ્ધ પ્રતિષ્ઠિત એન્કર છે જીટીપીએલ સંસ્થાના. જેટલી સંસ્થા મહાન છે એટલા અશોકભાઈ એન્કર તરીકે પણ સમતુલા કેળવે છે અને સંસ્થાનોને આ શોનું ગૌરવ અને ગર્વ વધારવાની કોશિશ કરે છે. એમનો ડાયરેક્ટ સંપર્ક કરી અને તમે પણ આ શોની અંદર આવી શકો છો. તમે અહીંયા આવો, સાચવવાની જવાબદારી અમારી છે. આ અશોકભાઈ સાથે આગળ વધીએ. બિલકુલ પંકજભાઈ, તમે ખૂબ જ સુંદર વાત કરી કે કાર્યક્રમમાં જે આવવાની બાબત છે અથવા તો કાર્યક્રમ અંગે આપની જે માહિતી લેવાની બાબત છે એ સ્ક્રીન ઉપર જે નંબર છે એની પર ચોક્કસપણે આપ ફોન કોલ્સ કરી અને આપની અપોઇન્ટમેન્ટ બુક કરી અને જે તે દિવસે શૂટિંગ હોય એ દિવસે આપ કાર્યક્રમમાં સહભાગી થઈ શકો. અને પંકજભાઈ સમગ્ર આપણા પ્રત્યક્ષ પ્રશ્નો સમાધાન પણ આપણે એ દિવસે કરીશું. પંકજભાઈ, શોમાં આજે વાત કરીએ તો શ્રાવણ મહિનો ફૂલ બહારમાં છે અને ત્યારે રુદ્રાક્ષની વાતો છે, શિવજીની વાતો છે, શ્રાવણ મહિનાની વાતો છે, એ બધી આપણે ચર્ચા કરી છે. પરંતુ આજે જે સવાલો છે અને વાત છે એ રુદ્રાક્ષ બની છે. વાહ. કે ભાઈ રુદ્રાક્ષ કોણે કેવો, એની વ્યાખ્યા શું છે પૂરેપૂરી, એની સટીકતા, એની પવિત્રતા, એને ધારણ કરવાની બાબત છે, એને અલગ અલગ ગ્રંથોમાં એનો ઉલ્લેખ શું છે એની વાત કરીએ. અને રાશિ જાતકોને જ્યારે પહેરવાની વાત છે તો કેટલા પ્રકારના રુદ્રાક્ષ છે એની પણ થોડી વાત કરીએ. ચોક્કસ. પહેલા તો દર્શક મિત્રો અને અશોકભાઈ રુદ્રાક્ષ શબ્દને સમજીએ. રુદ્રાક્ષ શબ્દની સંધિ છૂટી પાડીએ તો રુદ્ર વત્તા અક્ષ. રુદ્ર એટલે ભગવાન શિવ અને અક્ષ એટલે ભગવાનની આંખ. જે શિવની આંખ છે એને આપણે રુદ્રાક્ષ કહીશું. કેટલાક લોકો એને ભગવાન શિવના આંસુ પણ કહે છે. બિલકુલ. લિંગ પુરાણ છે, મહાકાલ પુરાણ છે, પાર્વતી સંહિતા છે, પદ્મ પુરાણ છે. આ દરેકે દરેક પુરાણ અને ગ્રંથની અંદર રુદ્રાક્ષ વિશે અવનવી માહિતી પીરસવામાં આવી છે. પરંતુ પ્રાથમિક દ્રષ્ટિએ મેં તમને વાત કરી એ મુજબ રુદ્રાક્ષનો અર્થ આવો થાય. રુદ્ર એ મૂળભૂત રીતે રૌદ્ર શબ્દ ઉપરથી અપભ્રંશ થઈ અને રુદ્ર થયો છે. કારણ કે ભગવાન શિવનું સ્વરૂપ એ અતિ રૌદ્ર સ્વરૂપ છે. એટલે શરૂઆતમાં તમે દેવનાગરી લિપિની અંદર વાંચો તો રૌદ્રાક્ષ શબ્દ સાંભળવા મળશે, પણ ધીરે ધીરે પછી રુદ્ર અક્ષ એટલે કે રુદ્રાક્ષ શબ્દ એ પ્રચલિત થયો છે. અને આ રુદ્રાક્ષ સામાન્ય રીતે 1 થી 14 હોય છે એવું મેં સાંભળ્યું છે. બરોબર છે. પરંતુ કેટલાક ગ્રંથ એવા છે કે જેની અંદર, જેમ કે મેં તમને કહ્યું કે લિંગ પુરાણ છે, એની અંદર 108 રુદ્રાક્ષનું વર્ણન પણ આપણને જોવા મળે છે. સામાન્ય રીતે 1 થી 14 રુદ્રાક્ષ, 1 થી 14 મુખી રુદ્રાક્ષ દર્શક મિત્રો હોય છે. પરંતુ 108 રુદ્રાક્ષ, આ 108 મુખી રુદ્રાક્ષનું પણ અસ્તિત્વ છે એવું લિંગ પુરાણની અંદર પણ જણાવવામાં આવ્યું છે. અલબત્ત આપણે કેટલા બધા રુદ્રાક્ષની અહીંયા આપણે ચર્ચા કરવાના નથી, પણ જે ખરેખર જરૂરી રુદ્રાક્ષ છે, ખરેખર જે રુદ્રાક્ષ તમારા જીવન ઉપયોગી રુદ્રાક્ષ છે અને જે રુદ્રાક્ષથી તમારું
કલ્યાણ થાય, તમારી અર્થવ્યવસ્થા સુધરે, તમારું લગ્ન જીવન સુધરે, અગર તો તમારી તંદુરસ્તી બની રહે, એના માટે જે રુદ્રાક્ષનો આપણે ઉપયોગ કરવાનો હોય એની ખાસ કરીને વાત કરીશું. તમે કહ્યું કે ભાઈ દરેક રુદ્રાક્ષ રાશિ જોડે જોડાયેલો છે. હા, ચોક્કસ કે દરેક રુદ્રાક્ષ રાશિ સાથે જોડાયેલો છે. તો એનું વર્ણન પણ આપણે પછીના શોમાં કરવાના જ છીએ. જેમ અંકશાસ્ત્ર સાથે પણ રુદ્રાક્ષ જોડાયેલો છે, તો જેને કહી શકાય કે દિવસો સાથે પણ રુદ્રાક્ષ જોડાયેલો છે, અંગ્રેજી તારીખો સાથે પણ રુદ્રાક્ષ જોડાયેલો છે, ઈશ્વરના સ્વરૂપ સાથે, એટલે દરેક રુદ્રાક્ષનો એક ઈષ્ટદેવ પણ હોય છે, એની સાથે પણ રુદ્રાક્ષ જોડાયેલો છે. પણ મૂળભૂત રીતે વાત કરીએ તો રુદ્રાક્ષ ભગવાન શિવ સાથે સીધો જોડાયેલો છે. એકમુખી છે, દ્વિમુખી છે, ત્રણમુખી, ચારમુખી, પાંચમુખી, એમ 14 મુખી સુધી સામાન્ય રુદ્રાક્ષ હોય છે. પણ પછીના રુદ્રાક્ષ એવા છે કે જેનું મેં નામ સાંભળ્યું છે, પણ હું પ્રામાણિકતાપૂર્વક વાત કરું તો મેં એને જોયા નથી. ક્લાસની અંદર આપણે ગેસ્ટ સાથે કેટલા મુખી રુદ્રાક્ષ આવે, કેટલા મુખી રુદ્રાક્ષ ઉપર કયા ઈષ્ટદેવનો પ્રભાવ છે, કયા કયા મુખી રુદ્રાક્ષ કઈ તારીખો વાળાએ, અગર તો જન્માંક મૂળાંક વાળાએ પહેરવા જોઈએ અંકશાસ્ત્ર મુજબ, ચોક્કસ કઈ રાશિના જાતકોએ કયો રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ. આ એક અલભ્ય માહિતી આપણે આપણા ગેસ્ટ સાથે એની પણ ચર્ચા કરીશું. આથી એમને પણ જે જિજ્ઞાસા વૃત્તિ હોય, એમનું જે મનની અંદર એક વાત હોય કે ભાઈ આપણે આ જાણવું છે રુદ્રાક્ષ વિશે. રુદ્રાક્ષ મેં કહ્યું કે ભગવાન શિવ સાથે જોડાયેલો છે, મા પાર્વતી સાથે જોડાયેલો છે, અને આજકાલ રુદ્રાક્ષનો ઉપયોગ તન મન ધનની સમૃદ્ધિ, સંપત્તિ અને વિશેષ લાભ માટે કરવામાં આવે છે. પરંતુ દરેક રુદ્રાક્ષ દરેક માણસ પહેરી શકતો નથી. બરાબર. જેમ શનિનું શેફાયર, શનિનું નીલમ દરેક વ્યક્તિ પહેરી શકતો નથી. મંગળ દરેક વ્યક્તિ પહેરી શકતો નથી, કોરલ પરવાળું જેને આપણે કહીશું. જેમ દરેક જાતક પહેરી શકતો નથી, એમ દરેક રુદ્રાક્ષ દરેક જાતક ધારણ કરી શકતો નથી. અને કયા જાતકે, કયા સમયે, કઈ તારીખ મુજબ, કઈ રાશિ અનુસાર, ક્યારે રુદ્રાક્ષ ધારણ કરો અને એનાથી મળતા લાભ કેવી રીતના પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મેળવવા, એની છણાવટ, એની એનાલિસિસ, ક્લાસિફિકેશન હવે આપણે કરશું. ચોક્કસ પંકજભાઈ, તમે ખૂબ સુંદર વાત કરી કે રુદ્રાક્ષને લઈને ડેફિનેટલી જે આપણા વ્યુઅર ગેસ્ટ છે, અને ખાસ જ્યારે શ્રાવણ મહિનામાં જ્યારે એ કાર્યક્રમમાં પાર્ટિસિપેટ થયા છે, તો એ ચોક્કસપણે એ રુદ્રાક્ષને લઈને સવાલ હશે, અને એમની સાથે પણ આપણે એમના રુદ્રાક્ષને લઈને જે કંઈ સવાલો હશે એ આપણા દર્શક મિત્રોના માર્ગદર્શનમાં અથવા તો એમના જે સવાલો થાય છે એમાં એ લોકોને સારું સમાધાન મળે એ રીતે આપણે ચર્ચા પણ કરીશું. પરંતુ સાચે જ આપણે વ્યુઅર ગેસ્ટને કાર્યક્રમમાં સામેલ કરીએ છીએ, અને એ કાર્યક્રમમાં સામેલ કરવાનો સમય પણ થઈ ગયો છે, તો ચોક્કસપણે ચોક્કસ વેલકમ કરવાનું. પ્લીઝ. બિલકુલ પંકજભાઈ અને દર્શક મિત્રો, આપણી સાથે વ્યુઅર ગેસ્ટ જોડાઈ ગયા છે, અને થોડો હું પરિચય પણ એમનો કરાવી દઉં. નિકી ઠક્કર છે, અને એ પોતે એક એડવોકેટ છે અને ખૂબ જ સારા પ્રેક્ટિસ કરી રહ્યા છે. ત્યારે આપણા કાર્યક્રમમાં જોડાયા છે. નિકી, આપનું સ્વાગત છે. ખૂબ ખૂબ આભાર સ્વાગત માટે. દર્શક મિત્રો અને પંકજભાઈ, એમની સાથે આપણે એમના પ્રશ્નો સમસ્યાનું તો સમાધાન કરીશું, પરંતુ એક શોની અમારી એક પ્રથા છે, અથવા તો અમે ગેસ્ટને પૂછતા હોય છે કે આ શો કેટલા ટાઈમથી તમે જુઓ છો, અથવા તો શોની કોઈ પ્રતિક્રિયા, શોમાં કઈ બાબતો તમને ઇમ્પ્રેસ કરે છે કે જે આ શો, થોડી પ્રતિક્રિયા લેવી શોની. હું આ શો છેલ્લા 6 મહિનાથી જોઉં છું. સરનો જે શો છે એ ખૂબ જ સારો છે અમારા જેવા આવનારી જનરેશન માટે, કારણ કે એનાથી બહુ બધું શીખવા મળે છે. જ્યોતિષ શાસ્ત્રમાં મને થોડો ઘણો રસ છે, એટલે વકીલાત કરવા છતાંય મારા માટે આ શો બહુ જ ઇમ્પોર્ટન્ટ, મહત્વપૂર્ણ વસ્તુ છે. રીઝન એક જ છે, કારણ કે એમના અંદર એ આવનારા ભવિષ્ય વિશે અને આપણા જે ફ્યુચર વિશે એક જે ગાઈડલાઈન આપે છે, માર્ગદર્શન આપે છે, એના લીધે મને આ શો ખૂબ જ ગમે છે. એટલા માટે હું ખાસા સમયથી આ શો જોઈ રહી છું અને એમને ફોલો બી કરી રહી છું. થેન્ક યુ વેરી મચ. નિકી, ખૂબ જ સરસ કે અમારા દર્શક મિત્રો પણ
ગમ્યું હશે અને અમને પણ આનંદ થયો કે કાર્યક્રમમાં અમારા જે વ્યુઅર્સ છે એ શોને સારી રીતે સરાહી રહ્યા છે. બીજું થોડીક વાત કરીશું કે જે પ્રોફેશન જે એડવોકેટ એ પસંદ કર્યું છે તો એ શા માટે અને એમાં અત્યારે કયા સ્ટેજે આપ જઈ રહ્યા છો? હું પોતે કોર્પોરેટ લોયર છું, એટલે કોર્પોરેટ લોમાં જ પ્રેક્ટિસ કરું છું અને હું આવનારા સમયમાં ખાલી ઇન્ડિયા નહીં, આઉટ ઓફ ઇન્ડિયા જેમ કે યુનાઇટેડ સ્ટેટ્સ છે, કેનેડા છે, આ બધા કન્ટ્રીઝમાં પણ જે વકીલો છે એ લોકોના અંડર કામ કરું છું. પણ એ લોકોને કેવું હોય કે જે ડ્રાફ્ટિંગ કહેવાય, ડ્રાફ્ટિંગ એટલે પેપર વર્ક હોય, એ બધાના જે લોઝ હોય એ બધા પણ મેં સમજેલા છે, એટલે એ લોકો સાથે પણ કામ કરી અને એ બધામાં પણ મદદ કરું છું. ચોક્કસ, ઓલ ધ બેસ્ટ એની માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને હવે જે પર્પઝ છે ઇન્ટેન્સ છે જે કાર્યક્રમમાં આપનો જોડાવાનો, આજે અહીં આવવાનો સ્ટુડિયોમાં, તો ચોક્કસપણે આપણે ડૉક્ટર પંકજભાઈ નાગર સાથે જે જ્યોતિષ ગુરુ છે આપણા 600થી વધારે એપિસોડ થઈ ગયા છે, હું તમને જણાવી દઉં. તો આપ આપના જે જ્યોતિષની દ્રષ્ટિએ કોઈ પ્રશ્નો હોય થતા હોય તો એમને આપ પૂછી શકો છો. પહેલો પ્રશ્ન મને એ છે કે રુદ્રાક્ષ જે છે એનું શું મહત્વ છે અને કયા અંકે કયા પ્રકારના રુદ્રાક્ષ પહેરવા જોઈએ? બહુ સારો પ્રશ્ન નિકી ઠક્કરે આ શોની અંદર આપણી સમક્ષ મૂક્યો છે. સૌપ્રથમ તો નિકી વિશે એક વાક્ય બોલીશું. નિકી, યુ આર ધ કી ટુ સક્સેસ. થેન્ક યુ. સો આટલી નાની ઉંમરની અંદર આટલો મોટો ભાર વહન કરવો, એડવોકેટ થવું આ ઉંમરે એ કોઈ સામાન્ય ઘટના નથી. ચોક્કસ કહીશ કે આ એક દૈવી ઘટના, દૈવી કૃપાથી જ આટલી નાની ઉંમરની અંદર આટલા વિશાળ પ્લેટફોર્મના ઉપર સુંદર મજાના શબ્દો, જેને આપણે આર્ગ્યુમેન્ટ્સ કહીશું, દલીલબાજી જેને ગુજરાતીમાં કહેવાય, અને એ પણ મહાનુભાવો સમક્ષ ઊભા કરવી એ કોઈ નાના ખેલ નથી અને એ ખરેખર એક જબરજસ્ત મોટું કામ આ ક્ષેત્રની અંદર કરી રહ્યા છે. એના માટે હું એમને અભિવાદિત કરીશ, વેલકમ કરીશ અને ચોક્કસ શુભેચ્છા અને આશીર્વાદ આપીશ કે એ પોતાના ક્ષેત્રની અંદર દિન બદિન પ્રગતિ કરતા જાય અને એમનું નામ બહેતર બનતું જાય. તો નિકી, કેવું સુંદર મજાનું નામ છે, એની અંદર કી છે. મેં વાત કરી સફળતાની. ત્યારે મને પૂછ્યું છે કે શ્રાવણ માસની અંદર રુદ્રાક્ષનું શું મહત્વ છે અને કયા નંબર વાળા, એટલે કે અંક 1 થી 9 છે આપણી સમક્ષ. એ 1 થી 9 અંકના જાતકો, જુદી જુદી તારીખો હેઠળ આવતા જાતકોએ કયા રુદ્રાક્ષ ધારણ કરવા જોઈએ અને રુદ્રાક્ષ ધારણ કર્યા પછી કયા પ્રકારની સફળતા લેવી જોઈએ. બિલકુલ. સો નિકી, મે આઈ નો કે તમારી જન્મ તારીખ બે આપણે શરૂઆતમાં પાછળનું આપણે બી જણાવવું. 18. સો શી ઇઝ બોર્ન અંડર ફિગર 9, નંબર 9. ઓકે, 1 + 8 ઇટ કમ્સ ટુ 9. એટલે નીતિબેન, તમે મંગળની અસર હેઠળ સીધા આવો છો. મંગળ ધર્મ સાથે સંકળાયેલો છે, મંગળ એગ્રેસિવ છે, મંગળ શૌર્યશીલ છે, મંગળ લીડર છે, મંગળ નીડર છે, મંગળ નેતૃત્વ છે, મંગળ સેનાપતિ છે, મંગળ રોમન સ્પાર્ટિયન સૈનિક છે અને મંગળ આપણા શરીરની અંદર લોહી, માંસ, એનર્જી ની સાથે સંકળાયેલો સીધો ગ્રહ છે. મંગળ ના હોય તો આપણે જીવી ના શકીએ. લગ્ન જીવનનું બહુ મોટું મહત્વનું પ્રાધાન્ય છે, બિકોઝ જ્યારે આપણી કુંડળી સામેની પાર્ટી પાસે જાય ત્યારે સૌપ્રથમ એક પ્રશ્ન નિકી પૂછવામાં આવે છે કે તમારી દીકરીને મંગળ દોષ નથી રહેતો. મંગળ જ્યાં હોય ત્યાં દોષ હોતો નથી, કારણ કે મંગળ itself is an auspicious word, એક શુભ શબ્દ છે. કંકોત્રીમાં આપણે લખીએ છીએ કે આ મંગળ પ્રસંગે વધારજો, તો ખરાબ હોય તો આ મંગળ ના લખીએ આપણે, બરોબર ને? So મંગળ itself is an auspicious planet. So you come under the effect, direct effect of Mars. તમારી વાત કરું તો 9ના અંક હેઠળ તમે આવો છો, ઊંધી શરૂઆત કરું છું, બિકોઝ તમે મારા ગેસ્ટ છો એટલે ઊંધી શરૂઆત કરું છું. તો તમે 9ની અસર હેઠળ છો, મંગળની અસર હેઠળ છો, એટલે તમારે સીધી વાત છે કે તમારે 9મુખી રુદ્રાક્ષ ધારણ કરવું જોઈએ. 9મુખી રુદ્રાક્ષ ધારણ કરશો તો તમારા વ્યવસાયમાં તમારા આર્ગ્યુમેન્ટ્સ, દલીલબાજી,
અને તમારું જે વકીલાત નામું તૈયાર કરવામાં આવે છે, સોરી માફ કરજો આમ શબ્દો હું કંઈક ભૂલ કરતો હતો, બરાબર છે. તમે તો કોર્પોરેટ એડવોકેટ છો, તો એ જે વકીલાત નામું તૈયાર કરી અને જજ સમક્ષ મૂકવામાં આવતું હોય છે, એ ભાષાની અંદર એક જબરજસ્ત એનર્જી, એક જબરજસ્ત શાબ્દિક છણાવટ, વણાટ અને એક ફ્લો જો તમે નવમુખી રુદ્રાક્ષ પહેરો તો આવી શકે છે. તમારું લેખન, તમારું વકીલાત નામું કોઈ પણ જજને શીરાની જેમ સીધું ગળેથી નીચે ઉતરી જાય એ પ્રકારનું તમારે તૈયાર કરવું હોય તો તમારે નવમુખી રુદ્રાક્ષનો ઉપયોગ કરવો જોઈએ. ઓકે, સારું. હવે આપણે એકથી શરૂઆત કરીએ છીએ, બરોબર ને? કારણ કે તમે જે કંઈ પૂછ્યું એને ન્યાય તો મારે આપવો જ પડશે ને. તમે દર્શક પણ છો અને અહીંયા ગેસ્ટ પણ છો, તો તમે ડબલ સ્ટેન્ડ સાથે છો. પણ દર્શક મિત્રોની વાત કરીશ કે જે મારા ઈશ્વર છે સાચા, કારણ કે મને ન જુએ તો એકલો એકલો બકબક કરવું તેનો કોઈ મતલબ નથી, બરોબર ને? એટલે આપણી લગભગ 78 લાખ કનેક્શન સાથે કરોડો દર્શક મિત્રો છે, એમની વાત કરીએ આપણે. એવા દર્શક મિત્રો કે જેમનો જન્મ 1 તારીખે થયો હોય કોઈ પણ મહિનાની, 10 તારીખે થયો હોય કોઈ પણ મહિનાની, 19 તારીખે થયો હોય અને 28 તારીખે થયો હોય, તો તમે 1, 10, 19 અને 28 નું ટોટલ કરો તો બધું એક જ આવે. બરાબર. એકનો માલિક કારણ કે એક છે અને સૂર્ય છે. સૂર્ય અમિતાભ બચ્ચનની અંદર લાઈનમાં હંમેશા પહેલો જ હોય છે, નરેન્દ્રભાઈ મોદીની જેમ હંમેશા પહેલો હોય છે, અને સૂર્ય ઇઝ ધ કિંગ ઓફ ઓર્બિટ, બ્રહ્માંડનો એ રાજા છે. એટલે આવા જાતકો કે જે મેં તારીખ જણાવી, અગર તો આખી તારીખનો સરવાળો એક થતો હોય તો એવા જાતકોએ હંમેશા એક મુખી રુદ્રાક્ષ ધારણ કરવું જોઈએ. હવે વાત કરીશ 2 મુખી રુદ્રાક્ષની. કોઈ પણ મહિનાની 2 તારીખે, 11 તારીખે, 20 તારીખે, 29 તારીખે જે જાતકોનો જન્મ થયો, ભલે પુરુષ હોય કે સ્ત્રી હોય, જે આપણા માટે કોઈ માયને નથી રાખતું, એવા જાતકોએ હંમેશા 2 મુખી રુદ્રાક્ષ કરવું જોઈએ. દ્વિમુખી રુદ્રાક્ષ, જેને કેટલાક ગૌરીશંકર રુદ્રાક્ષ પણ કહે છે. ગૌરી એટલે પાર્વતી, શંકર એટલે શિવ. એનું એક સંયોજન છે આ રુદ્રાક્ષની અંદર. અને સામાન્ય રીતે આ રુદ્રાક્ષ જે લોકોના દાંપત્ય જીવન બગડેલા હોય એ લોકોને ખૂબ જ કામમાં આવે છે. તો આ રુદ્રાક્ષ એવા લોકોએ ધારણ કરવું જોઈએ જેમ અગાઉ તારીખ જણાવી અને જે 2 અંકની અસર હેઠળ આવતા હોય. અંક 3 હવે તમને આવડી ગયું છે કદાચ, બરોબર ને? કોઈ પણ મહિનાની 3 તારીખ, 12 તારીખ, 21 તારીખ, 30 તારીખે જન્મેલા જાતકો હોય, ભલે સ્ત્રી હોય કે પુરુષ હોય, એ લોકો 3 મુખી રુદ્રાક્ષ ધારણ કરવું જોઈએ. એના પર સીધી ગુરુની અસર છે, અને ગુરુ આપણો સંકળાયેલો છે આધ્યાત્મવાદ છે, ધર્મ છે, અભ્યાસ છે, આપણી પહોળાઈ છે, જાડાઈ છે, ચરબી છે શરીરમાં, આ બધું ગુરુ સાથે સંકળાયેલું. જ્ઞાન છે, સંસ્કાર છે, જ્યાં નમન કરવાની ઈચ્છા થાય એનું નામ ગુરુ છે. કોઈ પણ એડવોકેટ બધાનો ગુરુ બની શકે, યાદ રાખજો, બરોબર? કારણ કે લોકોને સબક શીખવાડી શકે, એનું નામ એડવોકેટ છે. તો આ 3 અંક હેઠળ આવતા જાતકો અને 3 મુખી રુદ્રાક્ષની વાત થઈ. હવે 4 મુખી રુદ્રાક્ષની વાત કરીશ. આના પર સીધી રાહુની અસર છે. એવા જાતકો કે જે જાતકો 4 તારીખે, કોઈ પણ મહિનાની 4 તારીખે, 13 તારીખે, 22 તારીખે અને 31 તારીખે જન્મેલા હોય, એવા જાતકોએ હંમેશા 4 મુખી રુદ્રાક્ષ ધારણ કરવું જોઈએ. એના પર રાહુની અસર છે. ઘણા લોકો કહેશે પંકજભાઈ યાર તમે આ તો 13 ની વાત કરો છો, કેવો અશુભ અંક છે, 4 નો આંકડો કોઈને ગમે નહીં, કારની વાત આવે, સ્કૂટરની વાત આવે તો યાર 4, 13 બધું અવોઇડ કરાય. બટ ઇટ્સ નોટ સો. રાહુ એક એવો ઇનવિઝિબલ બ્રહ્માંડનો પડછાયો છે દર્શક મિત્રો કે જે તમને આપે ત્યારે છપ્પર ફાડીને આપે છે. 7 ગ્રહો આપણે વિઝિબલ છે, પણ રાહુ કેતુ એ નોર્થ નોડ, સાઉથ નોડ, એ બોથ આર ઇનવિઝિબલ પ્લેનેટ્સ, જેને ગુજરાતીમાં છાયા ગ્રહ કહેવામાં આવે છે. જે ઇનવિઝિબલ છે ને એ સૌથી વધારે તમને આપે, કારણ કે ઈશ્વર પણ છે ઇનવિઝિબલ છે, અદ્રશ્ય છે. સૌથી વધારે પ્રાર્થના તમે એની કરો છો, કારણ કે સૌથી વધારે તમારે ત્યાંથી રહેવું છે. એ તન મન ધનની શાંતિની વાત હોય, સુખ સંપત્તિ હોય, ભૌતિક વાત હોય, પ્રેમ હોય, સ્નેહ હોય, સંપત્તિ હોય, બધું ત્યાંથી રહેવું છે ને તમારે. Though I just compared Rahu with the God because God is invisible and Rahu too is invisible. એટલે 4 નો રુદ્રાક્ષ ધારણ કરનારને રાહુ જેવા અપ્રતિમ
અણધાર્યા લાભ મળે છે. અંક નંબર 5, 5 તારીખ, 14 તારીખ, 23 તારીખ, આ તારીખે જન્મેલા જાતકો કોઈ પણ મહિનાની એ લોકો 5ના અંક ધરાવે છે અને બુધ એમનો પ્રતિનિધિત્વ કરે છે. They are governed by the planet Mercury, જે ઇન્ટેલેક્ચ્યુઅલ, ખાસ કરીને તમારા માટે તમારા સ્પીચનું મહત્વ હોય છે ને તમારા વ્યવસાયમાં. હા, બહુ જ. તમે બોલી ના શકો તો કશું જ ન થાય. એટલે તમારો વ્યવસાય, એટલે કે નિકીબેનની વાત કરું દર્શક મિત્રો, એ વ્યવસાય સીધો જ તમારી સ્પીચ સાથે સંકળાયેલો છે, તમારા શબ્દો સાથે સંકળાયેલો આ એક વ્યવસાય છે. રજનીશજી તો તમારા માટે, ખાસ કરીને વકીલ માટે, એડવોકેટ માટે કહેતા હતા કે આ લોકો શબ્દોના સોદાગર અને વાતોના વણઝારા હોય છે. બરોબર ને? એટલે તમારો એક એક શબ્દ એનું એક વજન હોય છે અને વકીલના એક શબ્દનું વજન એના ક્લાયન્ટને આસાનીથી જીત અપાવી શકે છે. તો આ બુધ જેના પર આધિપત્ય ધરાવે છે એવા 5 અંકના જાતકોએ પંચમુખી રુદ્રાક્ષ ધારણ કરવું છે. 6 તારીખ, 15 તારીખ, 24 તારીખ જન્મેલા જાતકોએ શુક્રની અસર હેઠળ આવતો રુદ્રાક્ષ 6 મુખી ધારણ કરવું છે. દાંપત્ય સુખ મળે, પ્રેમ મળે, સ્નેહ મળે, સાચું પ્રેમનું સુખ મળે અને જીવનની અંદર ભૌતિકવાદ સીધો તમને સ્પર્શે છે. 7 મુખી નેપચ્યુન સાથે સંકળાયેલો છે. નેપચ્યુન તમારા ડ્રીમનો કારક છે, સ્વપ્નનો કારક છે. તમારા સ્વપ્નોને સાકાર કરવા માટે જે જાતકોનો જન્મ 7 તારીખે થયો, 16 તારીખે થયો, 25 તારીખે થયો, કોઈ પણ મહિનાની સ્ત્રી હોય કે પુરુષ હોય, એને 7 મુખી રુદ્રાક્ષ ધારણ કરવું જોઈએ. 8 મુખી રુદ્રાક્ષ, 8 મુખી રુદ્રાક્ષ સીધો શનિ સાથે સંકળાયેલો છે. ગભરાતા નહીં, શનિ જેવો તો કોઈ ગ્રહ નથી સારો. 8 તારીખે, 17 તારીખે, 26 તારીખે જે જાતકોનો જન્મ થયો હોય એવા જાતકોએ 8 મુખી રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ. એવા જાતકો ઉપર શનિની કૃપા ઉતરે છે, મહેરબાની ઉતરે છે, પનોતી નડતી નથી, કષ્ટ, સંકટ, પીડામાંથી એ મુક્ત થાય છે, વૃદ્ધાવસ્થા મોડી આવે છે અને અનુપમ અદ્ભુત ડાપણ આવે છે. આવા જાતકો 8 મુખી, 9 મુખીની વાત તો મેં કરી દીધી, કારણ કે આપણા ગેસ્ટ અહીં પધારેલા નીતિ ઠક્કર, એમની જન્મ તારીખ 18 હતી એટલે 9ના અનુસંધાનમાં આપણે એમને ઘણી બધી વાતો કરી છે. બિલકુલ. સો નિકી, રિયલી આઈ એમ વેરી હેપી કે તમે અહીં આવ્યા અને તમે રુદ્રાક્ષ વિશે અને પણ શ્રાવણ જેવા પવિત્ર માસની અંદર ચર્ચા કરી. એટલે અમારી કે મારી કૃપાની વાત તો બાજુમાં રહી, પણ ભગવાન શિવ અને મા પાર્વતીની કૃપા તમારા ઉપર અવશ્ય ઉતરશે અને તમારા કોર્પોરેટ વ્યવસાયની અંદર તમને 1000 હાથ વડે ખોબે ખોબે સુખ, સંપત્તિ અને નામ આપશે. અને એવું કરવા માટે આ શોમાંથી હું ભગવાન શિવને શ્રાવણ માસની અંદર પ્રાર્થના કરું છું. પંકજભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. અને નિકી ઠક્કરનો પણ આપણે ખૂબ આભાર દર્શક મિત્રો કે જ્યારે પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યા છે ત્યારે જે પ્રમાણે એમને રુદ્રાક્ષને લઈને જે સવાલ કર્યો એ કદાચ આપણે એવા બધા જ જાતકો માટે કે 1 થી 9 અંકના જે આવતા હોય અને એમાં તમે ખૂબ સુંદર માર્ગદર્શન આપ્યું કે કયા અંકના જાતકો કયા રુદ્રાક્ષ ધારણ કરવા. તો દર્શક મિત્રો, ખૂબ જ સુંદર આજે માહિતી હતી અને નિકીબેન આપણી પાસે સમય ઓછો છે અને કાર્યક્રમ સમાપન તરફ છે, પરંતુ એક વધુ પ્રતિક્રિયા લઈશું કે આજે તમે અહીંયા આવ્યા અને કેવું તમને લાગ્યું કાર્યક્રમમાં. એક નાનું પ્રતિક્રિયા લઈને કાર્યક્રમ આપણે સમાપન કરીશું. બહુ જ બધું જાણવા મળ્યું પંકજજીથી. જે મેં ખાલી ટીવીમાં, ટેલિવિઝન પર જોયું હતું એ આજે મેં લાઈવ સાંભળ્યું, એટલે સાંભળીને પણ ખૂબ આનંદ રહ્યો અને બહુ જ મજા આવી. અને થેન્ક યુ ફોર ઇન્વાઇટિંગ મી. તો દર્શક મિત્રો, આપ પણ કાર્યક્રમમાં જોડાઈ શકો છો અને આપના જે પ્રશ્નો, સમસ્યા છે પ્રત્યક્ષ ડૉક્ટર પંકજજી સાથે આપ મૂકી અને સમાધાન કરી શકો છો. તો જે સ્ક્રીન ઉપર જે નંબર છે તો ચોક્કસપણે આપ સંપર્ક કરી અને કાર્યક્રમમાં સહભાગી બની શકો. અત્યારે રજા આપશો. નમસ્કાર. નમસ્કાર. જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમ અંતર્ગત સટીક ઉત્તર અને માર્ગદર્શન આપશે જ્યોતિષ શાસ્ત્રી ડોક્ટર પંકજ નાગર. રાહુ અને રાશિઓ એની પણ થોડી એક વિશેષ વાત કરી. વૃષભ રાશિમાં, મિથુન રાશિમાં બહુ સારો કહેવાય છે, મકર કુંભમાં ખૂબ સારો કહેવાય છે
રાહુ 3, 6, 10, 11મા સ્થાનમાં ખૂબ સારું કહેવાય છે, ઉપચય સ્થાનની અંદર સારું કહેવાય છે. આપ આપના સવાલોની સાથે પોતાનું નામ, જન્મ તારીખ તેમજ જન્મ કુંડળી સહિતની માહિતી વોટ્સઅપ કરી શકો છો અમારા આ નંબર પર. આપના પ્રશ્નોના ઉત્તરો ડોક્ટર પંકજ નાગર આપશે. કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં.